ચાલ, તો આપણે ફ્લુઇડ મિકેનિક્સ કાલે ચાલુ કર્યું હતું. એમાં આપણે કાલે થોડીક થિયરી જોઈ હતી. હવે આજે આપણે સરફેસ ટેન્શનવાળો ટોપિક જોવાનો છે, પૃષ્ઠતાણવાળો. ઓકે, તેમાં સૌથી પહેલી વસ્તુ આવશે આંતરાણવીય બળો, કે કયા કયા આંતરાણવીય બળો આપણે હોય છે. કયા હોય છે? આપણે બે હોય છે. એક તો સશક્તિ બળ હોય છે, બીજું શું છે? આસક્તિ બળ. ઓકે, તો એક જ દ્રવ્યના બે અણુ વચ્ચે લાગતા બળને, આકર્ષણ બળને શું કહેવાય? સશક્તિ બળ. શું કહેવાય? સશક્તિ બળ. અને જુદા જુદા દ્રવ્યો શું છે? અલગ અલગ વસ્તુ, કે ચોક ને બોર્ડ અલગ અલગ વસ્તુ થઈ ગઈ કે નહીં, એ વસ્તુ એને કયું બળ કહેવાય? આસક્તિ બળ. કેવું બળ કહેવાય? આસક્તિ બળ. ઓકે, તો જુદા એક જ દ્રવ્ય એટલે પાણી હોય તો પાણીના એક ટીપો બીજું ટીપા ઉપર બળ લગાડે કે નહીં? ઓકે, આ જે આકર્ષણ બળ શું કહેવાય? સશક્તિ. અને બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે લાગતું બળ કેવું કહેવાય છે? આસક્તિ બળ કહેવાય. આમાં બધાને ખબર પડે? ઓકે, ચાલો હવે આપણે આપણો મેઇન ટોપિક જે પૃષ્ઠતાણ છે તે જોવાનું છે. પૃષ્ઠતાણ એટલે પૃષ્ઠ એટલે શું થાય? સપાટી. અને તાણ એટલે તણાવ. સપાટી કેટલી તણાયેલી હોય શું કહેવાય? પૃષ્ઠતાણ કહેવાય. શું કહેવાય? સપાટી કેટલી તણાયેલી છે. તો શું લખાય? પ્રવાહીની મુક્ત સપાટી લઘુત્તમ ક્ષેત્રફળ રહે તેમ તણાવ અસર રહે છે, તેને શું કહેવામાં આવે છે? પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. પૃષ્ઠતાણના કારણે પ્રવાહીના ટીપા ગોળ હોય છે, એ તો આપણને ખબર છે ને. ઓછામાં ઓછું ક્ષેત્રફળ કોનું હોય છે? ગોળાનું હોય છે. એટલે શું છે? જેમ બને એમ ઓછું ક્ષેત્રફળ રાખવા માટે કરે. એટલે પાણીના ટીપા, જે વરસાદ આવે, વરસાદના ટીપા આપણે લગભગ કયા સ્વરૂપે લઈએ છીએ? ગોળ સ્વરૂપે. કયા સ્વરૂપે લઈએ છીએ? ગોળ સ્વરૂપે. ઓકે, ગોળા સ્વરૂપે. કારણ કે આપેલા કદ માટે ગોળાકારનું ક્ષેત્રફળ કેવું હોય છે? સૌથી ઓછું હોય છે, જે મેં તમને કીધું. હવે પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાને એક બાજુ પરના પ્રવાહીના અણુ રેખા બીજી બાજુ પરના પ્રવાહીના અણુ પર લંબ રૂપે બળ લગાડે છે, તેને શું કહેવામાં આવે છે? પૃષ્ઠતાણ. એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે. પૃષ્ઠતાણ T બરાબર શું લખાય? F/L. એકમ લંબાઈ દીઠ લાગતું બળ શું લખાય? એકમ લંબાઈ દીઠ લાગતું બળ F/L કહેવામાં આવે છે. એકમ ગોતતા તો આવડે ને? બળ એટલે ન્યૂટન પ્રતિ મીટર થશે. CGS એકમ લ્યો તો ડાયન પ્રતિ સેન્ટીમીટર થાય. પારિમાણિક સૂત્ર mL/T-2 છેદમાં L આવશે ને? બોલો, એટલે પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું આવશે? mL/T-2 આવે ને? શું આવે અહીંયા? 2 આવવું જોઈએ ને? બળમાં શું આવે? L/T-2 આવે કે નહીં? એટલે એમાં આવશે mL/T-2. ચાલો આગળ જઈએ. હવે પૃષ્ઠતાણના કારણે પદાર્થને ઉંચકવા માટે જરૂરી બળ. ચલો, મેં તમને કાલે એક વસ્તુ કીધી હતી, પાણીમાં પદાર્થ નાખો એટલે વજન ઓછું ઉંચકવું પડે, એવું હતું કે નહીં? પણ હવે જ્યારે પાણીની બહાર કાઢતા હોય ત્યારે એકચ્યુઅલ વજન કરતાં વધારે વજન આપવું પડે ને. પાણી યાર ચોંટેલું એટલે શું થાય? એનું એટલે તમારે વધારાનું વજન આપવું પડે. તો એ કોના કારણે લાગતું હોય? પૃષ્ઠતાણના કારણે. કોના કારણે લાગતું હોય? પૃષ્ઠતાણના કારણે. તો કેટલું લાગે? આપણે હમણાં જોઈએ તો પૃષ્ઠતાણનું સૂત્ર શું હતું? T બરાબર F/L. તો બળ કેટલું થાય તમારે? T × L. શું થાય? T × L મતલબ પૃષ્ઠતાણ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ કઈ લેવાની? સંપર્ક સપાટીની. કઈ લેવાની? સંપર્ક સપાટી. કે પ્રવાહી સાથે જેટલી સપાટી સંપર્કમાં હોય, શું હોય? પ્રવાહી સાથે જેટલી સપાટી સંપર્કમાં હોય બધાની લંબાઈ તમારે લેવાની રહેશે. ખબર પડી કે નહીં? ચાલો, પહેલી વસ્તુ તમને સોય આપેલી છે. શું છે? સોય. તો ચાલો, સોયને પાણી ઉપર નાખો તો કેટલી સપાટીના સંપર્કમાં હોય? બે હોય ને. દાખલા કે આ સોય છે તો શું હોય? એક આવડી સપાટી હોય પાણીની, એક એની વિરુદ્ધ બાજુમાં પણ હોય કે ન હોય? બોલો, એટલે આ લંબાઈ પ્લસ આ બાજુની લંબાઈ એટલે ટોટલ કેટલી લંબાઈ સપાટીની સાથે હોય? 2L હોય કે ન હોય? કેટલું હોય? 2L. તો કુલ બળ કેટલું લાગશે? એક તો વજન બળ હતું એ પ્લસ કેટલું લાગશે? 2LT લાગે કે ન લાગે? T × L. ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ? 2L. કેટલી થાય? 2L ટોટલ લંબાઈ થઈ ગઈ. હવે એ જ રીતે પોલી તકતી હોય. શું છે? પોલી તકતી. તકતી એટલે શું થઈ જાય? પોલી તકતી એટલે બે આવશે ને, R1 અને R2 ત્રિજ્યાની. આ રીતની હોય ને પોલી તકતી, એટલે આ રીતની હોય કે નહીં? આ એક નાનું સર્કલ ને એક મોટું સર્કલ, આવું થાય કે ન થાય? ઓકે, તો એની કઈ કઈ સપાટી સંપર્કમાં હશે? એક તો આવડી હોય કે ન હોય? આવડી આમ આ, અને એક બહારની જે હોય છે તે. આ બંને એના સંપર્કમાં હોય કે ન હોય? ઓકે, તો આની લંબાઈ કેટલી થાય? વર્તુળની લંબાઈ 2πr. એટલે 2πr1 + 2πr2 આ ટોટલ લંબાઈ થઈ કે ન થઈ? અંદરની ને બહારની બેની ગણીને ઇન્ટુ T.
ખબર પડી કે ન પડી? પ્લસ વજન પર ડબલ્યુ એટલે 2 કોમન કાઢ નાખો એટલે શું છે 2 r1 પ્લસ r2 ઇન્ટુ ટી. ખબર પડી કે ન પડી? ચલો એ જ રીતે પાતળી રિંગ હોય તો રિંગ એટલે શું થાય? એક જ ત્રિજ્યા હોય ને, સિંગલ ત્રિજ્યા. એટલે જો અંદરની રિંગ અને બહારની બે વસ્તુ લેવી પડે કે ન લેવી પડે? બોલો સપાટીમાં હોય બંને હોય ને, કઈ હોય? બંને વસ્તુ અંદરની અને બહારની. તો શું છે 2 r પ્લસ r ઉપર કઈ એની જ વસ્તુ એટલે 4 t થશે. ખબર પડે બધાને? એટલે ખાસ ધ્યાન રાખવાનું જેટલી સપાટી સંપર્કમાં હોય બધી સપાટી તમારે લેવાની રહેશે. ઓકે, એક પણ ભૂલાઈ ગયા એટલે તમારો જવાબ ખોટો આવશે. હવે તકતી. ચલો તકતી એટલે શું થાય? ખાલી બહારની રિંગ જ હોય કે નહીં? શું છે ખાલી બહારનો ભાગ જ હોય, વચ્ચેનો ભાગમાં તો આવવાનું છે નહીં લંબાઈ. બહારનો ભાગ કેટલો હોય 2 r. તો શું હશે 2 r ઇન્ટુ ટી પ્લસ ડબલ્યુ. પછી ચોરસ ફ્રેમ હોય. શું હોય? ચોરસ ફ્રેમ. તો એ રિંગ જેવું થાય કે ન થાય? શું થાય? એક તો અંદરની ફ્રેમ લેવાની, એક બહારની. બંને સપાટી આગળ હોય કે ન હોય? એટલે અંદરની એટલે શું થાય? ચોરસ. દાખલા એલ લંબાઈની હોય તો 4l થાય ને, પરિમિતિ કેટલી થાય? 4l. આ અંદરની પ્લસ બહારની 4l એટલે ટોટલ કેટલી લેવાની તમારે? 8l લેવી પડે ને. કેટલી લેવી પડે? 8l. તો જવાબ શું આવશે? 8l ઇન્ટુ ટી. હવે એની જ વસ્તુ ચોરસ પ્લેટ આપેલી. શું હોય? પ્લેટ, ઘન પદાર્થ. તો શું થાય? ખાલી બહારની લેવાની રહે ને. કઈ રે? ખાલી આવડી બહારની લેવાની રહે કે ન રહે? તો શું આવશે? 4l. એટલે શું આવશે? 4lt. મતલબ યાદ શું રાખવાનું શોર્ટમાં? કે જેટલી સપાટી સંપર્કમાં હોય, કેટલી? જેટલી પણ સપાટી સંપર્કમાં હોય બધી સપાટી તમારે લેવાની રહેશે. ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો આગળ. હવે પૃષ્ઠતાણ ઉપર અસર કરતા પરિબળો. કે તાપમાન પહેલી વસ્તુ છે કે તાપમાન સાથે પૃષ્ઠતાણ ઘટે છે. એટલે આપણને ખબર છે તાપમાન વધે તો પૃષ્ઠતાણ શું થવાનું છે? ઘટવાનું છે. તો ઉત્કલન બિંદુએ પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું હોય છે? શૂન્ય હોય ને. ઉત્કલન બિંદુ શું પ્રવાહીનું એમાં રૂપાંતર થઈ જાય વાયુમાં. એટલે પાણી વચ્ચે તો કઈ તણાવ બળ કઈ રહેવાનું છે નહીં. એટલે ઉત્કલન બિંદુ પૃષ્ઠતાણ કેટલું થઈ જાય? 0. મતલબ શું થાય? એ વસ્તુ થઈ ને કે તાપમાન વધ્યું એટલે પૃષ્ઠતાણ શું થયું? ઘટ્યું ને. શું થાય? ઘટે. તાપમાન વધે. તો સૂત્ર પણ તમને આપણે છે ટીટી બરાબર T0 1 માઇનસ આલ્ફા ટી. જે આપણે કઈ એટલું બધું યુઝમાં કોઈ લેતા નથી. ઓકે, ચલો અશુદ્ધિ. અશુદ્ધિ ઉમેરવાથી શું થાય પૃષ્ઠતાણમાં? એમ તો પ્રવાહીમાં સારી રીતે ભળી જતી અશુદ્ધિ એટલે કે પાણીમાં ખાંડ નાખો, મીઠું નાખો, એ બધું શું થાય? સારી રીતે ભળી જાય ને. તો એવી અશુદ્ધિ નાખો તો પૃષ્ઠતાણ શું થાય છે? વધશે. શું થશે? વધશે. ઓકે, એ જ રીતે પ્રવાહીમાં સારી રીતે ન ભળી જતી અશુદ્ધિ હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ શું થાય? વધે ન આવે. શું આવે છે? ઘટે આવે ને. શું આવશે? ઘટે. શું આવશે? ઘટે. ચેન્જ કરી નાખજો એની અંદર. ઓકે, શું આવશે? સારી રીતે ભળી ન જતી હોય તો શું આવશે? ઘટે. ફોર એક્ઝામ્પલ ડિટર્જન્ટ પાવડર હોય, પેટ્રોલ હોય. ઓકે, આ બધી વસ્તુ નાખો તો શું થાય? અશુદ્ધિમાં સારી રીતે ભળે ન થાય. સારી રીતે ભળે ને એટલે શું થાય? પૃષ્ઠતાણ ઘટે. શું થાય? ઘટે. સારી રીતે ભળે તો વધે. ઓકે, ચાલ આગળ જોઈએ. હવે ટીપા અને પરપોટા બનાવવા માટે કરવું પડતું કાર્ય. આપણે દાખલા આનામાંથી પૂછાય છે. ઓકે, શું છે? ટીપું અથવા પરપોટો બનાવવો હોય અથવા તો પૃષ્ઠ ઉર્જા તમને પૂછે. શું પૂછ્યું હોય? પૃષ્ઠ ઉર્જા. તો પૃષ્ઠ ઉર્જા શું થશે તમારે? કાર્ય બરાબર ટી ડેલ્ટા એ. શું છે? ટી ડેલ્ટા એ. ટી પૃષ્ઠતાણ છે, ડેલ્ટા એ શું છે? ક્ષેત્રફળમાં થતો ફેરફાર. શું છે? ક્ષેત્રફળમાં થતો ફેરફાર આપેલો છે. ઓકે, તો આ સૂત્ર તમારે કાર્ય માટે યાદ રાખવાનું છે. ટી ડેલ્ટા એ. બધી જગ્યાએ આપણે પૃષ્ઠ ઉર્જાનું જે કાર્ય છે તેના માટે આપણે આ સૂત્ર યુઝ કરશું. ચલો, હવે તમને શું કીધું છે? R1 ત્રિજ્યામાંથી R2 ત્રિજ્યા કરવા માટે ટીપા પર કરવું પડતું કાર્ય. એટલે ટીપું નાનું હોય, નાના ટીપાને તમારે મોટું કરવું છે. શું કરવું છે? મોટું કરવું છે. તો કેટલું કાર્ય તમારે કરવું પડે? મેં તમને હમણાં કીધું શું થાય? ટી ડેલ્ટા એ. ચલો તો ડેલ્ટા એ પહેલા ગોતવું પડે ને. શું ગોતવું પડે? ડેલ્ટા એ. ચલો, ટીપું કેવો આકારનું હોય? ગોળ હોય. તો ગોળાનું સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે? હે? ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 4 પાઈ આર સ્ક્વેર આવે ને. ઓલું તો 4/3 શું આવે? એ તો કદ આવે ને. હા, તો શું આવશે? 4 પાઈ આર સ્ક્વેર. તો શું છે? 4 પાઈ r2 સ્ક્વેર માઇનસ આ અંતિમ થયું ને 9 r2 ત્રિજ્યાનું. શરૂઆતમાં કેટલું હતું?
R1 હતું એટલે 4 પાઈ R1 સ્ક્વેર આવું થાય કે ન થાય? તો જવાબ શું છે તમારે 4 પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. એટલે કાર્ય તમારે કેટલું થાય 4 પાઈ ટી ઇન્ટુ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. ખબર પડી કે ન પડી? આ રીતે કાર્ય ગોતવાનું આવશે. હવે એ જ રીતે આ કોના માટે થયું તમારે? ટીપા માટે થયું. હવે બીજી વસ્તુ શું છે? જો ખાસ ધ્યાન રાખજો, પરપોટો. શું કીધું છે? પરપોટા માટે. સૂત્ર તો એનું જ લાગશે. કાર્ય બરાબર શું લખાય? ટી ડેલ્ટા એ. પણ ખાસ ધ્યાન રાખજો, ટીપા અને પરપોટામાં શું ફરક હોય? મને કોઈ કહે છે ટીપા અને પરપોટામાં ફરક શું હોય? અંદર ખાલી હોય ને ટીપુમાં ભરેલું હોય કે નહીં? મતલબ પરપોટો ખાલી હોય મતલબ શું થયું? એની સપાટી કેટલી આવશે? 2 સપાટી આવે ને? શું આવે? સપાટી કેટલી આવશે? 2 આવશે. એક અંદરની સપાટી અને એક બહારની સપાટી. ટીપા માટે ખાલી એક જ સપાટી આવતી હતી કે નહીં? આપણે ભણ્યા પૃષ્ઠતાણ માટે શું લેવાનું? જેટલી સપાટીઓ બધી સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે કે ન લેવું પડે? ખબર પડી કે ન પડી? તો મતલબમાં અહીંયા તમારે શું કરવું પડશે? ટી ઇન્ટુ 2 ટાઈમ્સ ડેલ્ટા એ કરવું પડે કે ન કરવું પડે? આ 2 કઈ રીતે લીધું? સપાટી. કેટલી એના ઉપરથી લીધું તમે? સપાટી. કઈ કઈ હોય? એક અંદરની સપાટી ને એક બીજી આવશે બહારની. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાની તમારે ખાસ. ટીપું અને પરપોટું જ્યાં આવે ત્યાં ધ્યાન રાખવાનું. ટીપા માટે એક સપાટી લેવાની, પરપોટા માટે કેટલી સપાટી લેવાની થશે તમારે? 2 સપાટી લેવાની થશે. ઓકે, તો જવાબ એનો જ આવશે. શું આવશે? કાર્ય બરાબર હવે 8 પાઈ ટી R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. ખબર પડી કે ન પડી બધાને? ઓકે, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. ચાલ, આમાં બધાને ખબર પડી ગઈ? તો હવે આપણે જે દાખલા પૂછાય છે તે વસ્તુ શું પૂછાય? કે મોટા ટીપામાંથી નાનું ટીપું બનાવવા અથવા તો નાના ટીપાને ભેગા કરીને મોટું ટીપું બનાવવું હોય તો એકમાં કાર્ય કરવું પડે ને એકમાં ઉર્જા મુક્ત થાય. શું થાય? એકમાં તમારે કામ કરવું પડે ને એકમાં ઉર્જા મુક્ત થાય. તો કઈ રીતે કરશો તમે? કેમાં કામ કરવું પડશે ને કેમાં ઉર્જા મુક્ત થશે? બોલો, એ કઈ રીતે તમે ગણી શકો? જો નાના ટીપામાં મોટા ટીપા બનાવે તો કઈ કામ કરવું પડે? શું કરવું પડે? નાના ટીપામાં મોટા ટીપા બનાવે શું કામ કરવું પડે? એ કઈ તમારે કઈ કરવું પડે કામ? તમારે શું કરવું પડે? નાના ટીપાને બધાને ભેગા કરી નાખો એટલે ઓટોમેટિક મોટું ટીપું બની જાય ને. શું થાય? નાના ટીપાને ઓટોમેટિક ભેગું બની. એટલે એમાં કઈ કામ કરવું પડે નહીં. એમાં શું થાય? ઉર્જા મુક્ત થાય. શું થાય? ઉર્જા મુક્ત થાય. પણ મોટા ટીપામાં નાનું ટીપું બનાવો તો ઓટોમેટિક બને? ન મળે ને. કાપવા જવું પડે ને. શું કરવું પડે? કાપવું પડે મોટા ટીપાને. એટલે કાપવાનું કામ તો તમારે કરવું પડે કે ન કરવું પડે? બોલો. તો મતલબ કાપવું પડે એટલે શું થયું? કાર્ય કરવું પડ્યું ને. શું થયું? કાર્ય કરવું પડે. કેમ કે મોટા ટીપાને કાપશો તો જ તમારે નાનું ટીપું બનવાનું છે. મતલબ શું થાય? મોટા ટીપામાંથી નાનું ટીપું બનાવો ત્યારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. શું આવશે? કાર્ય કરવું પડે. પણ નાના ટીપામાંથી મોટું ટીપું બનાવો ત્યારે ઉર્જા મુક્ત થાય. શું થાય? ઊંધું થાય ને નહીં કરતા? શું થશે? ઉલટું થશે. ઉર્જા મુક્ત થશે. શું થશે? ઉર્જા મુક્ત થશે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. મોટા ટીપામાંથી નાનું ટીપું બનાવો એટલે તમારે શું કરવું પડે? કાપવું પડે તો જ નાના ટીપા બને. એટલે કામ તમારે કરવું પડે. અને નાનામાંથી મોટું બનાવો ત્યારે ઓટોમેટિક ભેગા થઈ જવાના છે. તો શું થાય? ઉર્જા મુક્ત થાય. શું થાય? તો કેટલી થાય એ આપણે હમણાં બનાવી જશું. થશે. ચલો, નાના ટીપામાંથી મોટું ટીપું તો મોટામાંથી નાનું ટીપું બનાવો. કઈ વસ્તુ સરખી રહે? દળ સરખું રહે, ઘનતા પણ સરખી હોય ને. એટલે એનો મતલબ શું લખીએ આપણે? બંનેના કદ સરખા હોય કે ન હોય? શું હોય? બંનેના કદ સરખા હોય. નાના ટીપાનું કદ અને મોટા ટીપાનું કદ બધાના કદ કેવા હોય છે? સરખા. દાખલા કે ધારી લો કે મોટા ટીપાનું કદ હોય છે 4/3 પાય. આપણે મોટું ટીપું એટલે કેપિટલ આ લખીએ. તો નાના ટીપાનું કદ શું થાય? 4/3 પાય સ્મોલ r ક્યુબ. આ એક ટીપાનું થયું કે નહીં? એક નાના ટીપાનું. પણ મોટા ટીપામાં ખાલી એક નાનું ટીપું બને. લાડ બધા બને ને. કુલ કદ લખવું હોય તો શું લખાય? n ગણું લખવું પડે કે નહીં? n ટીપા બનતા તો કેટલું લખવું પડે? n ગણું. ચાલો, તો 4/3 પાય 4/3 પાય ઉડી જાય તો શું આવશે?
આરનો ઘન બરાબર એન આરનો ઘન. આ થઈ ગયું કે નહીં? અથવા તો આર બરાબર તમે શું લખાયું? એનની 1/3 આર. આવું લખાય કે ન લખાય? ઓકે, ચાલો આપણને મળે કે નવી ત્રિજ્યા કેટલી થશે. શું મળ્યું આમાંથી? કે નાના ટીપાને ભેગા કર્યા તો મોટું ટીપું જે બનશે એની ત્રિજ્યા કેટલી થશે એ આપણને મળે કે ન મળે આમાંથી? ચાલો હવે તમારે શું કરવાનું છે કે કેટલું કાર્ય કરવું પડે. શું કરવું પડે? કે નાનામાંથી મોટું ટીપું, મોટામાંથી નાના ટીપા બનાવવા છે. એક ટીપામાંથી 8 ટીપા અથવા 1000 ટીપા બનાવવા છે તો કેટલું કાર્ય કરવું પડે. તો કાર્યનું સૂત્ર આપણને ખબર છે. શું આવે? ટી ડેલ્ટા એ. શું લખે છે આપણે? ટી ડેલ્ટા એ. આવું લખાય ને? તો ટી, ચાલો ડેલ્ટા એટલે ક્ષેત્રફળનો ફેરફાર. શું થાય? 4 પાય આર સ્ક્વેર. એટલે નાના ટીપા હોય તો શું લખાય? 4 પાય આર સ્ક્વેર, સ્મોલ આર સ્ક્વેર લખાય ને? ચલો આ તો એક નાના ટીપાનું થયું ને. કેટલા ટીપાનું થયું? એક. હવે આપણે એવા કેટલા ટીપા હોય છે? n હોય એટલે ટોટલ ક્ષેત્રફળ n ટાઈમ્સ લખાય કે ન લખાય? માઇનસ મોટા ટીપાનું ક્ષેત્રફળ 4 પાય કેપિટલ આર સ્ક્વેર. ચલો 4 પાય બહાર આવી જાય તો 4 પાય ટી એન આર સ્ક્વેર માઇનસ 4 પાય બહાર આવી ગયું છે એટલે કેપિટલ આર સ્ક્વેર. આ થઈ ગયું તમારે? ખબર પડી કે ન પડી? ઓકે, પછી અહીંયા તમને અલગ અલગ સ્વરૂપમાં આપેલું છે કે n બાર કાઢો, n 2/3 બાર કાઢો. ઓકે, તો આપણે એ રીતે ગોતીએ. ચાલો તો આમાં n ની કિંમત મૂકીએ. કાંઈ શું મુકાય? n ની કિંમત શું થાય આના ઉપરથી? n બરાબર કેપિટલ આર ક્યુબ છેદમાં સ્મોલ આર ક્યુબ. આવું લખાય? તો બસ મૂકી દઈએ અહીંયા. ચાલો 4 પાય ટી શું લખાય? કેપિટલ આર ક્યુબ છેદમાં સ્મોલ આર ક્યુબ ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એવું હશે આર સ્ક્વેર. શું છે? 4 પાય ટી. તો આર સ્ક્વેર ઉડી જાય. આર વચ્ચે ખાલી શું છે? આર. તો શું છે અહીંયા? આર ક્યુબ છેદમાં આર માઇનસ કેપિટલ આર સ્ક્વેર. આવું થાય. ચલો આપણને ખબર છે 4/3 પાય આર ક્યુબ લખીએ ને આપણે. શું લખીએ? 4/3 પાય આર ક્યુબ. ચલો તો આર ક્યુબ પહેલા બાર કાઢ નાખો તો 4 પાય આર ક્યુબ ઇન્ટુ ટી. આર ક્યુબ બાર કાઢો તો અહીંયા 1 upon આર વચ્ચે. તો અહીં છેદમાં આર ક્યુબ કરવું પડે ને એટલે 1 upon કેપિટલ આર થાય કે ન થાય? તો તમારું કાર્યનું સૂત્ર શું આવશે? 4 પાય આર ક્યુબ ટી છેદમાં ઇન્ટુ 1 upon આર માઇનસ 1 upon કેપિટલ આર થાય. બોલો, જો આ રીતનું એક MCQ નીટમાં પૂછાઈ ગયેલો છે. એમાં કદ આપ્યું હતું. શું બધું અહીંયા v ના સ્વરૂપમાં આપ્યું હતું. 4/3 પાય આર ક્યુબ કરી શકો ને તો 3v લખાઈ જાય કે શું લખાઈ જાય? 3 into v. ખબર કે નહીં? બેઠે બેઠો MCQ આપણે નીટમાં પૂછાઈ ગયેલું છે સૂત્ર. ખબર પડી એમાં બધાને? ઓકે, તો એની વસ્તુ થાય ને જેટલું મોટામાંથી નાના બનાવવા માટે કાર્ય કરવું પડે એટલું જ નાનામાંથી મોટા બનાવવા માટે શું કરવું પડે? ઉષ્મા મુક્ત કરવી પડે કે ન કરવી પડે? સૂત્ર તો એકનું એક જ રહેવાનું છે. મેઇન સૂત્ર શું યાદ રાખવાનું તમારે? ટી ડેલ્ટા એ. શું યાદ રાખવાનું? હવે તમને બીજું એક ઓપ્શન કીધું છે કે ટીપાના તાપમાનમાં થતો વધારો. મતલબ જે ઉષ્મા મુક્ત થાય છે તેવું થાય છે એનું તાપમાન વધારવામાં કામમાં આવે છે. શું આવે છે? તાપમાન વધારવામાં. મતલબ જે કાર્ય થયું કયા સ્વરૂપમાં થયું છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં, ક્યુ સ્વરૂપમાં. શું છે? W બરાબર ક્યુ. તો કાર્ય આપણને મળી ગયું છે. ક્યુ શું લખીએ આપણે? MCDT. શું લખે છે? ક્યુ બરાબર W કરી નાખે. ક્યુ બરાબર આપણે શું લખે છે? MC ડેલ્ટા ટી લખે કે ન લખે? શું લખે? MC ડેલ્ટા ટી. તો બરાબર અહીંયા લખ નાખે. ચલો અહીંયા m ના સ્વરૂપમાં છે એટલે અહીં પેલાની કદના સ્વરૂપમાં લખ નાખે. શું લખ નાખીએ? કદના સ્વરૂપમાં. ચાલો તો અહીંયા લખી દઉં છું. ચલો v બરાબર શું લખાય? 4/3 પાય આર ક્યુબ. તો 3v બરાબર શું લખાશે અહીંયા? આ 3 ને અહીંયા આવે છે તો 3v બરાબર શું લખાય? 4 પાય આર ક્યુબ. આવું લખાય કે ન લખાય? તો 3v અહીંયા મૂકી દે. ચાલો તો કાર્ય બરાબર શું લખાય? 3vt 1 upon r માઇનસ 1 upon r. આ વસ્તુ આપણે નીટમાં પૂછાઈ ગયેલું છે. ઓકે, આ સૂત્ર બેઠે બેઠું આપણે નીટમાં આવી ગયેલું છે. ચાલો તો અહીંયા મૂકીએ કઈ હવે? શું લખાય? 3vt 1 upon સ્મોલ r માઇનસ 1 upon કેપિટલ આર. ચલો એમ એટલે શું લખાય? ડેલ્ટા ટી તમારે ગોતવાનું છે. તો 3vt દળ એટલે શું લખાય? ઘનતા ગુણ્યા કદ લખાય. શું લખાય? ઘનતા ગુણ્યા કદ ઇન્ટુ સી. અહીંયા આવશે 1 upon r માઇનસ 1 upon કેપિટલ આર. તો વી ઉડી જાય તો શું વચ્ચે તમારે અહીંયા ડેલ્ટા ટી બરાબર 3t ભાગ્યા રો સી 1 upon r માઇનસ 1 upon કેપિટલ આર. તો પડી કે ન પડી? બોલો.
આમાં બધાને ખબર પડી નાના ટીપામાંથી મોટું ટીપું અને મોટામાંથી નાનું. મેઇન વસ્તુ શું યાદ રાખવાની? પહેલાં તો નાના ઓટોમેટિક ભેગા થઈ જાય એટલે ઉર્જા મુક્ત થાય, અને મોટામાંથી નાનું બનાવવું હોય તો તમારે કાપવા જવું પડે એટલે કામ કરવું પડે, એટલે શું આવશે? કાર્ય કરવું પડશે. શું આવશે? કાર્ય કરવું પડે. ઓકે, ચાલો આમાં કોઈને ડાઉટ છે હવે? શું ટી પૃષ્ઠતાણ લઈએ છે ને? શું સી? આ MCDT માં સી શું લઈએ છે? વિશિષ્ટ ઉષ્મા લઈએ ને? શું લઈએ છે આપણે? વિશિષ્ટ ઉષ્મા લઈએ. શું લઈએ આપણે? આવશે પાછું થર્મોડાયનેમિક્સમાં. ઓકે, શું આવશે? MCDT વિશિષ્ટ ઉષ્મા લઈએ. શું લઈએ છે? વિશિષ્ટ ઉષ્મા. ચલો આગળ જોઈએ. એક્સેસ પ્રેશર શું છે? એક્સેસ પ્રેશર એટલે ટીપું હોય અથવા પરપોટો. શું હોય? ટીપું હોય અથવા પરપોટો. તો અંદર અને બહારના દબાણનો તફાવત હશે. શું છે? અંદર અને બહારના દબાણનો તફાવત એટલે P0 માઇનસ પીઆઈ. શું લખાય? P0 માઇનસ પીઆઈ એટલે કે આપણે શોર્ટમાં શું લખીએ છીએ? ડેલ્ટા પી લખીએ. શું લખીએ? ડેલ્ટા પી. તો ટીપા માટે કેટલું હશે? 2T/R. કોના માટે? ટીપા માટે. અને પરપોટા માટે આના ઉપર લખી દે. કોના માટે? ટીપા માટે. ને પરપોટા માટે કેટલો છે? 4T/R. શા માટે? મેં તમને કીધું એમ સપાટી કેટલી હોય? બમણી. એટલે એના કરતાં કેવું છે? ડબલ હશે. કેવું છે? ડબલ. ઓકે, આ કોના માટે આવશે? આપણે પરપોટા માટે. આ સૂત્ર પણ યાદ રાખવાનું છે, નીટમાં પૂછાઈ જાય છે. હું ઓકે, આવું છે એક્સેસ પ્રેશર એટલે શું કહેવાય? અંદરનું અને બહારના દબાણનો તફાવત. શું છે શોર્ટમાં? ટીપાની અંદર, પરપોટાની અંદર ને બહારના દબાણનો તફાવત. આપણને ખબર ને, પરપોટો જેમ થોડોક મોટો થઈ જાય એટલે ઓટોમેટિક તૂટી જાય. શું થાય? મોટો થઈ જાય એટલે તૂટી જાય. મતલબ શું થયો છે? દબાણ વધી ગયું છે ને એક બાજુથી. શું થાય? દબાણ વધી જાય એટલે તૂટી જાય કે ન તૂટી જાય? ચાલ, હવે એના પછી જે આપણે સંપર્ક કોણ. શું છે સંપર્ક કોણ? એંગલ ઓફ કોન્ટેક્ટ. એટલે પ્રવાહી અને ઘન પદાર્થના સંપર્ક બિંદુએ પ્રવાહી સપાટીને દોરેલ સ્પર્શક અને પ્રવાહીમાં રહેલી ઘન સપાટી વચ્ચેના ખૂણાને શું કહેવાય છે? સંપર્ક કોણ. ઓકે, કોનામાંથી અવાજ આવે છે? હિમાંશુભાઈ માઇક્રોફોન બંધ કરી દે. ચાલો, તો શું કહેવાય? આપણે ખબર છે, દાખલા કાચ હોય એને પાણીનું ટીપું મૂકો તો કઈ રીતના આવે? આ રીતનું પાણીનું ટીપું બને કે ન બને? તો મતલબ શું છે? આ શું થઈ ગઈ? ઘન પદાર્થ અને આ શું પ્રવાહી. તો આ જે ખૂણો બને આને શું કહેવાય છે? સંપર્ક કોણ કહેવાય. શું કહેવાય? સંપર્ક કોણ. ખબર પડી કે ન પડી? શું છે? ઘન પદાર્થની સપાટી અને પ્રવાહીનો સ્પર્શક. શું છે? પ્રવાહી જે હોય ને કેવો દોરવાનો? સ્પર્શક દોરવાનો. એ જે ખૂણો બને શું કહીએ આપણે? સંપર્ક કોણ. શું કહીએ છીએ? સંપર્ક કોણ. ઓકે, ચાલો. તો સંપર્ક કોણ કેટલો હોય છે? કે 90 કરતા નાનો હોય, 90 હોય, અથવા 90 કરતા મોટો હોય કે કોઈ પણ હોઈ શકે. ચાલો, તો સંપર્ક કોણ 90 કરતા નાનો હોય તો કેવી સપાટી બનશે? અંતર્ગોળ. અહીંયા થયું ને, આ સપાટી થઈ ગઈ, આ પ્રવાહીની સપાટી થઈ ગઈ. તો શું થઈ ગઈ? આ તમારો સંપર્ક કોણ થઈ ગયો કે ન થઈ ગયો? થીટા. 90 કરતા કેવો છે? નાનો. તો આ શેપ આવો બન્યો કે ન બન્યો? આવો. આ શેપ કેવો છે? અંતર્ગોળ શેપ કહેવાય કે ન કહેવાય? કેવો કહેવાય? અંતર્ગોળ એટલે અંદરથી ગોળ. શું યાદ રાખવાનું? અંદરથી ગોળ. ઓકે, હાલો. આ બીજો શું આવશે? 90 એટલે સીધે સીધો આવે. આમ આવે ને, આમ. તો આમાં કઈ ખૂણો બને 90 ડિગ્રી. તો કઈ શેપ બને કે નથી બનતો? નથી બનતો ને. સીધી લીટી. સીધી લીટી એટલે શું કહેવાય? સમતલ. ઓકે, અને 90 કરતા વધારે એટલે આમ ઉપરથી આમ બન્યો. શું હોય? ઉપરથી આવો બન્યો હોય. તો આ ખૂણો શું થાય? 90 કરતા વધારે થાય કે ન થાય? શું થાય? 90 કરતા વધારે. તો શું થાય? બહિર્ગોળ શેપ થાય ને. કેવો થાય? બહિર્ગોળ શેપ થશે. તો ધ્યાન રાખવાનું, જો ઘન પદાર્થ સાથે શું છે? અંતર્ગોળ એટલે કે 90 કરતા નાનો ખૂણો બને તો પદાર્થ સપાટીને ભીંજવે. શું થાય? આપણે અહીંયા હમણાં જોયું કે નહીં? આ કોનું ઉદાહરણ હતું? કાચ અને પાણી. શું હતું? કાચ અને પાણી. તો આપણને ખબર છે, કાચ પર પાણી નાખો તો પાણી ચોંટી જાય ને. શું થાય? ચોંટી જાય. મતલબ શું થાય? ભીંજવું કહેવાય કે ન કહેવાય? કાચને પલાળેલો કહેવાય ને. શું કહેવાય? કાચને પલાળેલો કહેવાય એટલે ભીંજવેલું કહેવાશે. હવે 90 નો ખૂણો હોય ત્યારે શું થાય? ભીંજવતું નથી. પણ ખાસ 90 કરતા વધારે, આપણે મેઇન વસ્તુ આ જ આવે કે 90 કરતા ઓછું છે કે 90 કરતા વધારે. તો 90 કરતા વધારે હોય તો પદાર્થ ભીંજવાતું નથી. શું થાય? ભીંજવાતું
નથી. એવું ક્યાં જોવા મળે તમને? મર્ક્યુરી. ક્યાં જોવા મળે? મર્ક્યુરી. કાચ ઉપર તમે મર્ક્યુરી નાખો, પછી કાચ ઊંચો કરો શું થાય? બધું મર્ક્યુરી નીચે પડી જાય ને. શું થાય? બધું મર્ક્યુરી નીચે પડી જાય. કાચ ઉપર કાંઈ રહે ન રહે ને. કાચ ઉપર કાંઈ રહે નહીં. મતલબ એને ભીંજવું કહેવાય નહીં, પલાળેલું ન કહેવાય ને. શું કહેવાય? પલાળેલું કહેવાશે નહીં. ઓકે. પાણી અને કાચ માટે આ ખૂણો કેટલો છે? 0 છે. કેટલો છે? 0. અને મર્ક્યુરી અને કાચ માટે કેટલો છે? 138. એટલે ગ્રેટર ધેન 90 થયો ને. કેટલો થયો? ગ્રેટર ધેન 90. એટલે પલાળશે નહીં. અને શેપ કેવો બને? બહિર્ગોળ. આ બધી વસ્તુ યાદ રાખવાની. ઓકે. ચલો, તાપમાન વધવા સાથે સંપર્ક કોણ શું થાય? ઘટે. શું થાય? તાપમાન વધે તો શું થશે? ઘટશે. ચલો, સારી રીતે ભળી જતી અશુદ્ધિ ઉમેરવાથી સંપર્ક કોણ શું થાય? વધે. શું થાય? સંપર્ક કોણ વધે એટલે ઘટ્ટ બને ને. પ્રવાહી કેવું બને? જેમ ઘટ્ટ બને એમ ખબર છે આપણે શું થાય? ઉપર ઉપસેલું આવશે કે નહીં? ઉપસેલું આવે એટલે શું થાય? ખૂણો વધતો જાય ને ધીમે ધીમે. શું થાય? ખૂણો વધતો જશે. હવે સારી રીતે ન ભળી જતી અશુદ્ધિ હોય તો સંપર્ક કોણ શું થાય? ઘટવાનો છે. ઊંધું થાય ને એની કરતા કેવો થાય? ઉલટું થવાનું છે. ચાલો આગળ. હવે છે કેશાકર્ષણ. શું છે? કેશાકર્ષણ. ઓકે. કેશાકર્ષણ શું થાય છે કે પ્રવાહીમાં ઊભી રાખવામાં આવેલી કેશ નળીમાં પ્રવાહી ઉપર ચડવાની કે નીચે ઉતરવાની ઘટનાને શું કહેવાય છે? કેશાકર્ષણ કહેવાય છે. શું છે? તમે ઘણી વખત જોઈ નાની ટેસ્ટ ટ્યુબ લીધું હોય તમે પ્રવાહીમાં મૂકો તો પ્રવાહી શું થાય? થોડુંક ઉપર જાય. શું જાય? ઉપર જાય. અથવા તો ક્યારેક મર્ક્યુરી હોય તો મર્ક્યુરી હોય તો એમાં શું જશે? નીચે જશે. શું થશે? નીચે જશે. તો આજે ઉપર ચડવાની અથવા તો નીચે જવાની ઘટનાને શું કહેવાય છે? કેશાકર્ષણ. શું કહેવાય? કેશાકર્ષણ. તો કેશ નળીમાં કેટલો ઉપર જશે? ઉપર નીચે ગયો એટલે આપણે એ ગોતવું પડે ને કે કેટલો ઉપર ગયો અથવા તો કેટલો નીચે ગયો. તેનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. h બરાબર શું આવશે? 2t cos θ by rho rg. શું આવશે? 2t cos θ by rho rg. ઓકે. t શું છે? પૃષ્ઠતાણ છે. શું છે? પૃષ્ઠતાણ. θ ખૂણો શું છે? સંપર્ક કોણ. શું છે? સંપર્ક કોણ. ρ એટલે પ્રવાહીની ઘનતા. r એટલે શું છે? આ જે નળી મૂકી હોય એની ત્રિજ્યા. શું છે? જે નળી મૂકેલી હોય તેની ત્રિજ્યા. અને જી તો આપણને ખબર જ છે 10 લઈએ છીએ આપણે 9.8. ઓકે. ચાલો, પાણી અને કાચ હોય તો આપણે હમણાં કીધું શું થાય? પ્રવાહી ઉપર ચડે ને. શું થાય? પ્રવાહી ક્યાં ચડશે? ઉપર. ઉપર ચડે એટલે શેપ કેવો બને? અંતરગોળ. સંપર્ક કોણ કેટલો હોય? 90 કરતા નાનો થાય. અંતરગોળ શેપ બને એટલે. અને કેશ નળીમાં પ્રવાહીનું સ્તર શું થાય? વધે ને. ઉપર ચડે એટલે શું થાય? આ રીતનો થશે શેપ. એટલે શું થાય? ઉપર ચડ્યો હોય છે તો જ આ રીતનો શેપ થશે. પછી 90 નો હોય તો કઈ ઉપર ચડે નહીં, નીચે ચડે નહીં, કાંઈ થાય નહીં. હોય નીચે રહે તો જ થાય ને. ઉપર કે નીચે જાય તો શેપ બનવાનો છે. ઓકે. એટલે મેની સમતલ છે. ખૂણો કેટલો છે? 90 નો હશે. પછી કાચ અને પારો લીધો હોય તો શું થાય? પારો નીચે ઉતરવાનો છે. નીચે ઉતરે કોણ કેવો બને? બહિર્ગોળ. એટલે સ્તર શું થયું છે? ઘટેલો છે કે નહીં હોય? શું થાય? સ્તર ઘટે. બીજી વસ્તુ, કેશાકર્ષણ કોના કારણે થાય? પૃષ્ઠતાણના કારણે. કોના કારણે થાય? પૃષ્ઠતાણ. કે સપાટી અને પ્રવાહીનું પૃષ્ઠતાણ હોય એના કારણે શું થાય? પ્રવાહી ઉપર ચડે અથવા તો નીચે જાય. શું થાય? પ્રવાહી ઉપર ચડે અથવા તો નીચે જાય છે. ઓકે. તો ખાસ ધ્યાન રાખવાનું, કેશાકર્ષણ થવાનું કારણ શું છે? પૃષ્ઠતાણ છે. શું છે? પૃષ્ઠતાણ. ઓકે. ચાલો હવે આગળ જોઈએ. હવે કેશ નળીમાં પ્રવાહીની ઊંચાઈ h0 છે. શું છે? h છે. એટલે અત્યારે તમે કોઈ કેશ નળી મૂકી, દાખલા કે આ પ્રવાહી છે એની ઉપર મેં 10 સેન્ટીમીટરની કેશ નળી મૂકી. શું કર્યું છે? 10 સેન્ટીમીટરની કેશ નળી મૂકી છે. એમાં તમારે 8 સેન્ટીમીટર લગી પાણી ભરાણું. કેટલા લગી? 8 સેન્ટીમીટર લગી પાણી ભરાણેલું છે. હવે તમારે કેશ નળીની લંબાઈ L લેસ ધેન h એટલે 8 સેન્ટીમીટર પાણી મહત્તમ જાય છે મને ખબર છે. હવે મેં ફોર એક્ઝામ્પલ 5 સેન્ટીમીટરની નળી મૂકી તો શું થાત? 5 સેન્ટીમીટરની કેશ નળીને મૂકેલી હોત તો શું થાત? તો પાણી ક્યાં લગી ચડે? 5 લગી ચડે. ક્યાં લગી ચડે? 5 લગી. અત્યારે જો ફોર એક્ઝામ્પલ આ છે આખે આખું અહીંયા લગી ચડતું હોય તો પાણી ઓટોમેટિક બહાર જાય નહીં. શું થાય? પાણી ઓટોમેટિક બહાર જશે નહીં. મેક્સિમમ હાઈટ કેટલી ચડે? જેટલી નળી હોય એટલી. શું થાય? જેટલી નળી હોય એટલી. ઓટોમેટિક પાણી બહાર નીકળે? નળી આમ ઊભી રાખી દે તો ઓટોમેટિક પાણી બહાર નીકળવાનું છે? ન નીકળે ને. ઓટોમેટિક પાણી બહાર નીકળશે નહીં. એનો મતલબ શું થયો? કે જેટલી લંબાઈ હોય એટલે લગી ચડે. શું થાય? એટલે ક્યારે એવું થાય?
જ્યારે તમારે લંબાઈ કરતાં ઓછી કેસ નળી લીધી, શું લીધી? મેક્સિમમ લંબાઈ કરતાં ઓછી કેસ નળી, કે લાંબામાં લાંબી રાખો તો દાખલા કે 8 સેન્ટીમીટર લગી ચડતી હોય, પણ તમે 8 ની બદલે 5 ની લીધી, ચડવાનું 8 લગી હતું પણ તમે 5 ની લીધું, હવે પાણી કેટલું ચડશે? 5 લગી ચડે. કેટલું લગી ચડે? 5 લગી ચડે. મતલબ શું છે? L લેસ ધેન H કરી દેવામાં આવે તો પ્રવાહી ઉપરના છેડા સુધી બહાર જશે પણ ઓટોમેટિક બહાર નીકળશે નહીં. શું થાય? ઓટોમેટિક બહાર નીકળવાનું છે નહીં. ખબર પડી કે ન પડી? ચાલો હવે કેસ નળીને ત્રાસી કરે. શું કરે? કેસ નળીને શું કરવાનું છે તમારે? ત્રાસી કરવાનું. એટલે શિરોમ સાથે અમુક ખૂણો બનાવે, કે આલ્ફા ખૂણો બને. શું કરે છે? આલ્ફા ખૂણો બનાવે. તો મેઇન વસ્તુ આપણે શું ગોતી હતી? ઊંચાઈ ગોતી હતી ને. શું ગોતી હતી? ઊંચાઈ. તો ઊંચાઈ તો સરખી જ રહે, ગમે એટલી ત્રાસી કરો સીધી કરો, ઊંચાઈ જેટલે લગી ચડવાનું તો એટલે લગી ચડશે. શું થાય? ઊંચાઈ કેવી રહેશે? સમાન. જેટલે લગી ચડવાનું તો એટલે લગી ચડશે. એટલે આ ઊંચાઈ, આ ઉપરની ઊંચાઈ કેવી રહે? આ સરખી રહે કે ન રહે? આવું થાય. તો આ ખૂણો બને આ રીતનો, આમ આવું થાય ને. આ ખૂણો તમારો આલ્ફા થાય. તો તમારે આ લંબાઈ L ગોતવાની છે. આ પાસેની બાજુ તમારી પાસે H છે, તો શું કરી શકો તમે? કયું મૂકો? કોઈ પણ તમને જે રીતે આપે ને, જે ખૂણો આપેલું એ પ્રમાણે મુકાય ને. શિરોલંબ સાથે હું આપે તો શું લખાય? cos θ લખાય. અથવા આની સાથે ખૂણો આપ્યો હોય તો sin θ લખાય. ખબર પડી કે ન પડી? અહીંયા શિરોલંબ સાથે ખૂણો આપ્યો એટલે શું લખાય? cos θ. તો cos આલ્ફા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ h/l. તો l બરાબર શું લખાય તમારે? h/cos આલ્ફા થઈ જાય છે. ખબર પડી કે ન પડી? એટલે તમને જે રીતનો ખૂણો આપ્યો એ પ્રમાણે તમારે લેવાનું રહેશે. મેઇન વસ્તુ શું યાદ રાખવાની? ઊંચાઈ સરખી ચડે. શું થાય? ઊંચાઈ સરખી ચડે. પ્લસ બીજી વસ્તુ, મેક્સિમમ હાઇટ લગી ચડે, એનાથી વધારે બહાર જાય નહીં. શું થાય? ઓટોમેટિક પાણી બહાર નીકળશે નહીં. ઓકે, ચાલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ. ચાલો આગળ બે શોર્ટકટ તરીકે તમારે યાદ રાખવાનું છે કે બે પરપોટાને ભેગા કરવામાં આવે તો સામાન્ય સપાટીની ત્રિજ્યા કે શું આવશે? r બરાબર, આ બે પરપોટા ભેગા થયા કે નહીં, એટલે વચ્ચે આજે સપાટી બને કે નહીં? બેની સામાન્ય સપાટી થઈ કે નહીં? આની ત્રિજ્યા હોય બીજી કંઈક, કેટલી હશે? r1 r2 છેદમાં r2 માઇનસ r1. ઓકે, એની કન્ડિશન એ બધી વસ્તુ આપણે એક દાખલો આવશે એમાં તારવશું. ઓકે, બંને સૂત્ર આપણે દાખલો આવશે ત્યારે એને તારવશું કે બે પરપોટા ભેગા થઈને મોટું પરપોટું બનાવવામાં આવે ત્યારે તેની ત્રિજ્યા કેટલી થાય? તો c બરાબર શું આવશે? √a² + b². એટલે કે મોટા ટપર r હોય તો શું લખાય? r બરાબર √r1² + r2². સમતાપી પ્રક્રિયા કરવી પડે. એ વસ્તુ હમણાં આપણે દાખલા ગણશું ત્યારે જોશું. ઓકે, ચલો અહીંયા આપણે થિયરી પૂરી થાય છે. કોઈને થિયરીમાં કંઈ ડાઉટ હોય તો બોલો. ચાલો, શું કીધું છે આપણને? કે તળાવની અડધી ઊંડાઈએ દબાણ તળિયા કરતાં 2/3 ગણું છે તો તળાવની ઊંડાઈ કેટલી હશે? શું કીધું છે? અડધી ઊંડાઈએ દબાણ તળિયા કરતાં કેટલું છે? 2/3 ગણું છે. એટલે તળિયે કેટલું હોય? બોલો તો. તળિયે દબાણ કેટલું હોય? સપાટી ઉપર પ્લસ રોજી h હોય ને, h ઊંડાઈ જાય તો કેટલું હોય? રોજી h. હા, અને તળિયે કેટલું હોય? તળિયે આવી ગયું તો અડધી ઊંચાઈ કેટલું હોય? અડધી ઊંચાઈ દબાણ કેટલું હશે? p0 પ્લસ રોજી h/2 જેટલું હોય ને. કેટલું હોય? રોજી h/2. હવે તમને શું કીધું છે? અડધી ઊંચાઈ દબાણ તળિયા કરતા કેટલું છે? 2/3 ગણું. એટલે શું લખાય? p0 પ્લસ રોજી h/2. અડધી ઊંચાઈ દબાણ છે એ તળિયાનું દબાણ, એટલે p0 પ્લસ રોજી h એના કરતા કેટલું છે? 2/3 ગણું છે. કેટલું છે? 2/3 ગણું. તો તળાવની ઊંડાઈ એટલે તમારે શું ગોતવાનું છે? h ગોતવાનું છે. શું ગોતવાનું છે? h, કે તળાવની ઊંડાઈ કેટલી હશે. ચાલો ગોતીએ કે ને. બોલો. 3 આ બદલાય તો શું લખાય? 3p0 પ્લસ 3/2 રોજી h બરાબર અહીંયા 2p0 પ્લસ 2 રોજી h. h ગોતવાનું છે. h વાળા પદ આ બાજુ આવજો. ચાલો, તો 2 રોજી h માઇનસ 3/2 રોજી h બરાબર p0 લખાય ને. બોલો, આ બાજુ તો આ બાજુ આવે તો રોજી h શું છે? 2 માંથી ડોટ જાય તો કેટલો વધે? અડધો વધે. તો હાફ ઓફ રોજી h બરાબર p0. તો h બરાબર શું આવશે તમારે? 2p0 બાય રોજી. આવું થાય કે ન થાય? શું થાય? 2p0 બાય રોજી.
ચાલો તો એચ P0 શું હોય? સપાટી પરનું. સપાટી ઉપર કેટલું હોય? વાતાવરણનું દબાણ હોય. કેટલું હોય? વાતાવરણનું દબાણ કેટલું હોય છે? 1.01 ગુણ્યા 10⁵ હાલો પાણી તળાવમાં શું હોય? પાણી ભરેલું હોય ને. શું હોય? પાણીની ઘનતા 1000 અને જી એટલે 10. તો આ 4 ઘાત ઉડી જાય ને. કેટલી ઘાત ઉડી જાય? 4 ઘાત. જવાબ તમારો કેટલો આવશે? અહીંયા 2 હતું ને, 2 લખવાનું ગયું 2 એટલે 10 ને 2 શું આવશે તમારે? 20 મીટર આવશે. કેટલું આવશે? 20 મીટર. ઓપ્શન નંબર બી થશે. ખબર પડી બધાને? ચાલો આગળ જોઈએ. હવે શું કીધું છે? એક ત્રાજવું છે, તેમાં 2 પદાર્થો પાણીમાં સંતુલનમાં મૂકેલા છે. ક્યાં છે? ત્રાજુ અને પાણીમાં દોડેલું છે અને એમાં તમારે સંતુલનમાં બંને પદાર્થો મૂકેલા છે. હવે એક પદાર્થનું દળ 36 ગ્રામ છે અને ઘનતા 9 છે, તો બીજા પદાર્થનું દળ 48 ગ્રામ હોય તો એની ઘનતા તમારે ગોતવાની છે. પહેલા તો પાણીમાં વજન મૂકે તો ઓછું લાગે ને. ઓરિજિનલ વજન કરતાં કેટલું હોય? ઓછું હોય. ચલો પાણીમાં વજન કેટલું હોય? પાણીમાં વજન F માઇનસ એટલે mg માઇનસ FB લખીએ ને. શું લખીએ? mg માઇનસ FB. ચલો મૂકી દે. ચલો પાણીમાં મૂકેલું એટલે mg એટલે રો vg લખીએ. શું લખીએ? રો vg માઇનસ પાણીમાં એટલે સિગ્મા વોટર v ઇન્ટુ g લખાય. આવું લખાય ને? બોલો સિગ્મા વોટર v ઇન્ટુ g. ચાલો તો કાઢ નાખો. હાલો શું કોમન કાઢશું આપણે? રો vg કોમન કાઢ નાખે. શું લખે? રો vg. શું લખે? કોઈ પણ વસ્તુ તમે કોમન કાઢ નાખો. vg કોમન કાઢો તો vg કોમન કાઢ નાખો. શું કાઢ નાખો? vg કોમન કાઢ નાખો. ચાલો તો vg બરાબર શું લખાય છે તમારે? vg બ્રેકેટ રો માઇનસ સિગ્મા w. આવું થાય? શું થાય? રો માઇનસ સિગ્મા w. પણ આપણે કદ નથી લાવવાનું. આપણે શું લાવવાનું છે? દળ અને ઘનતા. તો v બરાબર શું લખાય? કદ બરાબર દળ ભાગ્યા ઘનતા લખાય ને. g રો માઇનસ રો w. કોઈ પણ સ્વરૂપમાં લખી શકો તમે. આમનું ગુણાકાર કર્યા વગર લખી શકો. ચલો તો બંને માટે વજન કેવું છે? સંતુલનમાં હોય એટલે સરખું હોય કે ન હોય? ત્રાજવામાં બંને બાજુ. હા તો સરખાવી દે. ચલો બંને માટે એક વસ્તુ. તો પેલા માટે દળ કેટલું આપેલું છે? 36. ઘનતા 9 g. ચલો ઘનતા તમારે અહીંયા 9 આપેલી છે. પાણીની ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરમાં કીધેલું. સેન્ટીમીટર ક્યુબમાં 1 હોય ને. બોલો પાણી ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં કેટલી હોય? 1. ચલો બીજા માટે દળ 48 ગ્રામ. ઘનતા તમારે ગોતવાની છે. g નું મૂલ્ય g. હાલો એની ઘનતા તમને એ પણ ગોતવાની છે. રો -1 આવું થાય તો g ઉડી જશે. ચલો 9 ચોક 36 તો 4 1 અને 2 12 આવું થાય કે ન થાય? 9 માંથી 1 જાય તો કેટલા વધે? 8. કેટલા વધશે? 8. તો 4 દુ 8 4 તરી 12. તો હશે અહીંયા 2 ઓલું આ બધું તો 2 રો બરાબર 3 રો -3. આવું થાય કે ન થાય? તો હશે રો બરાબર કેટલું આવશે? 3 આવશે. કેટલું આવશે? રો બરાબર 3. મતલબ બીજો પદાર્થ એની ઘનતા કેટલી હશે? 3 હશે. કેટલી હશે? 3 હશે. ખબર પડી એમાં બધાને? ચાલો આગળ. પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા તમને 900 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આપેલી છે. તો તળિયા પર લાગતું બળ કેટલું લાગે? પાત્રમાં પ્રવાહી ભરેલું તો તળિયા ઉપર લાગે શું? પહેલા તો બોલો. પાત્ર પર બળ ભરેલું તળિયા ઉપર લાગે શું? દબાણ લાગે ને. શું લાગે? દબાણ. તો દબાણનું સૂત્ર શું આવે? F/A. તો બળ ગોતો તો 2 બરાબર P × A. ચલો h ઊંચાઈ હોય તો દબાણ કેટલું લાગે? શું લખાય છે? રો g h × A. ચલો બધી વસ્તુ આપી દીધી કે નહીં? ઘનતા તમને આપેલી છે 900, g 10, ઊંચાઈ તમને આપેલી છે 0.4. ચાલો ક્ષેત્રફળ કયું લેવું? બંને ક્ષેત્રફળ આપે છે, ઉપરનું ને નીચેનું. કયું લેવાનું થાય? નીચેનું લેવાનું થાય ને. દબાણ બળ ક્યાં ગોતવાનું છે આપણે? નીચેની સપાટી ગોતવાનું છે કે નહીં? એટલે દબાણ કયું લેવાનું? સોરી ક્ષેત્રફળ કયું લેવાનું થાય? નીચેનું. એટલે 2 ગુણ્યા 10⁻3. તો 9 ચોક 36 દુ 72 એટલે કે 7.2 વાળો જવાબ આવશે ને. કેટલો આવશે? 7.2 ન્યૂટન. ઓપ્શન નંબર બી થશે. ચલો આગળ. પ્રવાહીની ઘનતા 1.5 આપેલી છે. તો P અને S બિંદુ
એટલે પી બિંદુ અહીંયા છે, એસ બિંદુ અહીંયા છે, તો એમની વચ્ચે દબાણનો તફાવત કેટલો હશે? કઈ રીતે ગણશો? ડેલ્ટા પી 0 થાય ને? કેમ? શા માટે? શું છે, બહારની બાજુ છે કે નહીં? બહારની બાજુ તો બધે શું હોય? વાતાવરણનું દબાણ કેવું હોય? વાતાવરણનું દબાણ એટલે દબાણ કેવો છે? સરખો હોય ને? કેમ કે શું છે, પી અને એસ બંનેમાં શું લાગતું હોય? વાતાવરણનું દબાણ લાગતું હોય ને? શું લાગતું હોય? વાતાવરણનું દબાણ. એટલે ડેલ્ટા પી કેવું થાય? 0. આગળ ચાલો. પર્વતના તળિયે અને ઉપરના છેડે બેરોમીટરની મર્ક્યુરીની ઊંચાઈ 75 સેન્ટીમીટર છે. કેટલી છે? તળિયાની છેડે અને ઉપરના છેડે કેટલું છે? 75 સેન્ટીમીટર. અને ઉપર કેટલું છે? 50 સેન્ટીમીટર. કેટલું છે? 50. તો મર્ક્યુરીની ઊંચાઈ અને હવાની ઘનતાનો ગુણોત્તર 10⁴ હોય તો પર્વતની ઊંચાઈ કેટલી હશે? એટલે પર્વત તો હવામાં હોય ને, એટલે હવાના સ્તંભની ઊંચાઈ ગોતવાની થઈ. કોની ઊંચાઈ ગોતવાની થઈ તમારે? હવાના સ્તંભની ઊંચાઈ. તો પેલા આપણે તફાવત, દબાણનો તફાવત લઈ લઈએ. શું છે દબાણનો તફાવત? કે પર્વતના તળિયે અને ક્યાં હોય? બીજે ઉપર. હા, ઉપર દબાણનો તફાવત. શું લખીએ? દબાણનો તફાવત. ડેલ્ટા પી બરાબર શું થશે? રો જી એચ લખાય ને? એચ અપ માઇનસ એચ ડાઉન. લખાય કે ન લખાય? એચ અપ માઇનસ એચ ડાઉન અથવા H1 માઇનસ H2, તમે કોઈ પણ રીતે લખી કહો. ચાલો લખો. રો ઘનતા, ઘનતા કઈ છે નહીં અત્યારે. આ રો કોની છે? અહીંયા બેરોમીટર છે ને? બેરોમીટરમાં શું ભરેલું હોય? પારો. એટલે HG આવશે ને? શું છે? જી આવું થાય H માઇનસ H ડાઉન. એટલે 50 માંથી 75 છે ને? ઉપર નીચે 75, તો 75 માઇનસ 50 લખાય કે નહીં? એટલે આ તમારું શું થશે? કેટલું થશે? 25 રો HG ઇન્ટુ જી. આ દબાણનો તફાવત થયો. હવે એટલો જ દબાણનો તફાવત કેમાં હોવો જોઈએ? હવામાં હોવો જોઈએ કે ન હોવો જોઈએ? કેમાં હોવો જોઈએ? હવામાં. બોલો, થાય કે ન થાય? પર્વત ક્યાં હોય? હવામાં હોય કે નહીં? તો હવાના કારણે દબાણનો તફાવત શું આવશે? કેમ અક્ષર આજે આરા નથી થતા? શું આવશે હવે? હવાના કારણે દબાણનો તફાવત ડેલ્ટા પી. હવાના કારણે લખો તો રો એચ જી લખીએ ને? રો જી એચ તો છે રો એર જી એચ ઓફ એર. આવું થાય કે ન થાય? બંનેનું સરખું જોવાનું છે. સરખાવી જાય. ચાલો તો શું થશે તમારે અહીંયા? રો એર જી એચ એર બરાબર શું થશે? 25 રો ઓફ એચ જી ઇન્ટુ જી. ચલો જી ઉડી જાય. તો તમને આપ્યું છે મર્ક્યુરી અને દબાણ, હવાના દબાણ ઘનતાની ગુણોત્તર કેટલો આપ્યો છે? 10⁵. એટલે એચ એર બરાબર શું લખાય તમારે? રો ઓફ એચ જી છેદમાં રો ઓફ એર. તો આ કેટલું થશે? ગુણ્યા 25. આ તમને કેટલું આપેલું છે? મર્ક્યુરી ભાગ્યા હવા એટલે 10⁴. તો મર્ક્યુરી ભાગ્યા હવા એટલે આ કેટલું છે? 10⁴ ગુણ્યા 25. આવું થાય કે ન થાય? બીજી વસ્તુ 25 શેમાં આપેલું છે તમને? સેન્ટીમીટરમાં છે ને? કેમાં છે આવડું? આ સેન્ટીમીટરમાં છે એટલે આ પણ સેન્ટીમીટરમાં આવશે. તો તમારે અહીંયા જવાબમાં આવશે સેન્ટીમીટર. એટલે પહેલાં મીટરમાં ફેરવો એટલે 100 વડે ભાગવું પડે. એટલે 2500 મીટર અથવા તો શું લખાય? 2.5 કિલોમીટર લખાય. શું લખાશે? તો પર્વત કેટલો ઊંચો હશે? 2.5 કિલોમીટર જેટલો. કેટલો ઊંચો હોય? 2.5 કિલોમીટર જેટલો ઊંચાઈ હશે. ચલો આગળ જઈએ. હવે સમાન દળના પાણી 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને 2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા પાણીને મિશ્રણ કરવામાં આવે તો મિશ્રણની ઘનતા. તો શું કીધું છે? સમાન દળ આપ્યું છે. શું આપ્યું છે? સમાન દળ. તો આપણે ગણતા હતા ને? શું આવે? રો ટોટલ બરાબર શું લખીએ? કુલ દળ છેદમાં કુલ કદ લખીએ ને? તો એમ દળ સમાન છે એટલે એમ પ્લસ એમ. કદ શું લખે? રો બરાબર એમ બાય વી. તો વી બરાબર એમ બાય રો. તો એ મૂકીએ કે ને? આપણે સૂત્ર પણ મૂકીએ કહો. હું તમને પહેલી વખત એટલે આમને ગણાવી દઉં છું. ઓકે, ડાયરેક્ટ સૂત્ર મૂકો તો ડાયરેક્ટ સૂત્ર. આ રીતે ગણો તો સૂત્ર યાદ રાખવાની તમારે જરૂર પડે નહીં. એમ બાય રો 1 પ્લસ એમ બાય રો 2. તો રો આવી જાય, એમ ઉડી જાય. એટલું આવશે
2 ટાઈમ્સ ρ1 ρ2 છેદમાં ρ1 પ્લસ ρ2. આ સૂત્ર આવી ગયું આપણે. ચલો મૂકી દો 2 ગુણ્યા પહેલાની ઘનતા 1 બીજાની ઘનતા 2 તો 2 ને 1 3. તો જવાબ તમારો કેટલો આવશે 4/3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. એટલે ઓપ્શન નંબર બી થશે. ચલો આગળ. તળાવના તળિયેથી પરપોટો સપાટી પર આવતા ત્રિજ્યા બમણી થાય છે. તળિયે દબાણ વધારે એટલે ત્રિજ્યા કેવી હોય ઓછી હોય ને. તળિયે શું હોય દબાણ વધારે એટલે ત્રિજ્યા નાનો હોય પરપોટો. જેમ ઉપર આવે શું થાય મોટો થાય ને. તમે સવારમાં ઘરે નાવા જાવ તો એવું થાય કે નહીં પાણી ચાલુ કરો એટલે શું થાય તળિયે પરપોટો બને કેવો હોય નાનો હોય ઉપર આવીને મોટો થઈને ફૂટે ને. શું થાય ઉપર પરપોટો આવે એટલે મોટો હોય મોટો પરપોટો પછી ફૂટી જાય. મતલબ શું થાય તળિયે કેવો છે ત્રિજ્યા નાની છે ઉપર આવશે ત્યારે ત્રિજ્યા મોટી થશે. ઓકે તો બમણી થાય છે એવું તમને કીધેલું છે. તો h ઊંચાઈના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણ જેટલું હોય તો તળાવની ઊંડાઈ તમારે કેટલી હશે. શું છે h ઊંચાઈના સ્તંભને પાણીનું દબાણ કોના જેટલું લેવાનું છે તમારે વાતાવરણના દબાણ જેટલું લેવાનું છે. તો તમારે પ્રક્રિયાને સમતાપી ધારવાની છે. જો ખાસ વસ્તુ તમને અહીંયા આપેલી છે કેવી પ્રક્રિયા લીધી છે સમતાપી. ચાલો સમતાપી પ્રક્રિયા કોને કહેવાય તાપમાન અચળ હોય તો સમતાપી પ્રક્રિયાનું સૂત્ર સમીકરણ તાપમાન સમાન તો સમીકરણ શું આવે સમતાપી પ્રક્રિયાનું ડેલ્ટા ટી તો 0 થઈ ગયો ને તો પછી સમીકરણ શું આવે એના ઉપરથી ડેલ્ટા ટી 0 હોય તો પીવી બરાબર અચળ શું આવે સમતાપી પ્રક્રિયા માટેનું સૂત્ર શું આવે છે પીવી બરાબર અચળ. તો હું લખાય P1 V1 બરાબર V2 V2 લખાય કે નહીં. ચલો પહેલા શું લખીએ આપણે તળિયે લઈએ. ક્યાં લઈએ તળિયે. તો તળિયે દબાણ કેટલું હશે વાતાવરણનું દબાણ પ્લસ ρgh એટલું હોય કે ન હોય. તળિયે ત્રિજ્યા કેટલી r લઈ લઈએ. શું લઈ લઈએ r. કદ એટલે શું થાય 4/3 પાઈ r ક્યુબ લખાય. આ તળિયે થઈ ગયું. હવે સપાટી ઉપર જઈએ. શું છે સપાટી ઉપર તો ખાલી વાતાવરણનું દબાણ છે P0. કદ કેટલું હશે 4/3 પાઈ ત્રિજ્યા કેટલી થઈ ગઈ બમણી થઈ ગઈ ને. કેટલી થઈ ગઈ છે બમણી તો 2r નો ઘન. આવું થાય કે ન થાય. ચલો ઉડાડી જાઓ 4/3 પાઈ 4/3 પાઈ ઉડી જાય. તમારે શું ગોતવાનું છે ઊંચાઈ h ગોતવાનું છે. શું ગોતવાનું છે h ઊંચાઈ ગોતવાની છે. ચાલો તો શું થશે આ r ક્યુબ ઉડાડી દઈએ તો શું છે અહીંયા P0 પ્લસ ρgh અહીંયા આવશે P0 અને અહીંયા 2 નો ઘન એટલે શું થાય 8P0 થાય ને. શું થાય 8P0 તો ρgh બરાબર શું આવશે 7P0 થાય. કેટલો થાય 7P0. હવે તમને શું કીધું છે h ઊંચાઈના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણ જેટલું છે એટલે P0 બરાબર શું લખી શકો તમે ρg કેપિટલ h લખાય કે ન લખાય. શું લખાય ρg કેપિટલ h તો મૂકી દો. તો ρgh બરાબર ρg કેપિટલ h અને ગુણ્યા 7 હતું ને કેટલું હતું 7. તો રોજી h બરાબર કેટલો છે તમારે 7h કેટલો આવશે 7h. દબાણ ઊંચાઈ કેટલી હશે તમારી 7h કેટલી છે કેટલી છે 7h. એટલે ઓપ્શન નંબર તમારો કયો આવશે સી આવશે. કયો આવશે સી. ચાલો આગળ જોઈએ. હવે યુટ્યુબ આપેલી છે. હું આપેલું છે તમને એક યુટ્યુબ આપેલું છે તેમાં મર્ક્યુરી ભરેલું છે. એટલે આ નીચે અહીંયા છે મર્ક્યુરી છે. એક બાજુ ગ્લિસરીન ભરેલું ને એક બાજુ ઓઇલ ભરેલું છે. તો એક બાજુ 10 સેન્ટીમીટર સુધી ગ્લિસરીન જેની ઘનતા તમને 1.3 આપેલી છે. બીજી બાજુ તેલ ભરેલું છે જેની ઘનતા તમને કેટલી આપી છે 0.8. તો ઉપરની સપાટી સમાન ઊંચાઈ ઉપર હોય એટલે આ ઊંચાઈ કેવી છે તમારી સરખી છે. તો તેલના સ્તંભની એટલે તેલ કેટલું ભરેલું હશે એ ગોતવાનું છે. શું ગોતવાનું છે તમારે તેલ કેટલું ભરેલું છે. ચલો આપણે ભણી ગયા દબાણમાં શું હતું એક જ સપાટીએ બધે દબાણ કેવું હોય સરખું હોય ને. કોઈ પણ એક સપાટી લે દાખલા આવડી આ સપાટી લઈએ ગ્લિસરીન વાળી આ સપાટી લઈ લઈ તો અહીંયા દબાણ કેવું હશે બધામાં સરખું. તો આના ગ્લિસરીનના કારણે દબાણ કેટલું આવશે ρgh જેટલું હોય ને દબાણ કેટલું હોય P0 પ્લસ ρgh. પણ P0 બંનેમાં સરખું આવે એવું લાગે. લખવું હોય તો તમે લખી નાખવાનું કે બહારનું દબાણ દાખલ તમે વાતાવરણનું P0 લખવું હોય તો P0 પ્લસ ρ ગ્લિસરીન g અને h ગ્લિસરીન આવું લખાય બરાબર. અહીંયા શું આવશે P0 પ્લસ આ h હોય તો નીચેનું આ ઊંચાઈ કેટલી હશે તમારી 10 - h આખી 10 છે ને
નીચેની કેટલી હોય? મતલબ અહીંયા બે વસ્તુ ભરેલી છે, એચમાં ઓઇલ ભરેલું છે, બીજામાં બોલો ગ્લિસરીન ભરેલું છે ને, શું છે? મર્ક્યુરી. શું છે? મર્ક્યુરી ને ઉપર ઓઇલ, એટલે નીચે પારો ને ઉપર ઓઇલ, તો બંને માટે લેવું પડે. તો પેલા તો શું છે? રો ઓઇલ જી અને એચ ઓઇલ થાય કે ન થાય? પ્લસ મર્ક્યુરી માટે લેવું પડશે, તો રો એચ જી ઇન્ટુ જી, તો એચ એચ જી આવું લખાય. ચલો P0 P0 તો નીકળી જશે, પછી જી ઉડી જશે ને બધામાંથી, શું નીકળી જાય? જી. આપણે ગોતન છે એચ ઓઇલ ગોતન છે. શું ગોતન છે? એચ ઓઇલ. આમાં પણ એચ આવશે તો મૂકી દે. ચાલો પેલા રોજી કેટલું આપેલું છે તમને? 1.3. એચ જી ગ્લિસરીનની ઊંચાઈ 10 સેન્ટીમીટર. ચલો રો ઓઇલ આપણને ખબર છે, ઓઇલની ઘનતા તમને આપેલી છે, તેલની ઘનતા મર્ક્યુરી ઓફ 13.6 આપેલી છે અને તેલની ઘનતા 0.8, એટલે અહીંયા 0.8, એની ઊંચાઈ h પ્લસ મર્ક્યુરીની ઘનતા છે 13.6, એની ઊંચાઈ કેટલી થશે? 10 માઇનસ h લખાય ને, શું લખાય? 10 માઇનસ h. હવે તમારે ખાલી h ગોતવાનું છે, તો અહીંયા 13, તો 0.8h પ્લસ અહીંયા 136 માઇનસ 13.6h, તો 8 માંથી 13.6 આ બાજુ આવજો. ચલો 13.6 માંથી 0.8 જાય એટલે કેટલો છે? 12.8. કેટલો છે? 12.8h. 136 માંથી 13 જાય તો અહીંયા 3, 123. કેટલો થશે? 123. તો h બરાબર શું થાય તમારે? 123 ભાગ્યા 12.8, એટલે 10 કરતા થોડુંક નાનું આવે ને. શું આવે? 10 કરતા થોડુંક નાનું. તો એવો ઓપ્શન તમને એક જ આપેલો છે ને, કેટલો છે? 9.6. કેટલો આવશે? 9.6 સેન્ટીમીટર. ખબર પડી એ બધાને? ઓકે. જો આ રીતનો દાખલો એક નીટમાં પણ પૂછાઈ ગયેલો છે. ઓકે, નીટમાં સેમ ટુ સેમ આ રીતનો પૂછાય, યુટ્યુબ વાળો દાખલો પૂછાઈ ગયેલો છે. ચાલો આગળ. આ તો આપણે તાર્યું હતું ને, થિયરી ભણ્યા ત્યારે. હું જે સમાન કદ લીધું હોય તો મિશ્રણની ઘનતા કેટલી આવે? ρ1 પ્લસ ρ2 બાય 2. આગળ D2D 3D ઘનતા ધરાવતા 3 પ્રવાહી સમાન કદ લીધેલું છે. શું છે? સમાન કદ, તો મિશ્રણની ઘનતા શું આવશે? રો મિક્સચર બરાબર કુલ દળ છેદમાં કુલ કદ. ઓકે, તો આવશે અહીંયા m1 પ્લસ m2 પ્લસ m3. કદ કેટલું આપે છે? v પ્લસ v પ્લસ v. તો આપણે શું લખીએ? ρ1 ઇન્ટુ v, ρ2 ઇન્ટુ v અને ρ3 ઇન્ટુ v છેદમાં 3v. તો શોર્ટમાં શું લખાય તમારે? ρ1 પ્લસ ρ2 પ્લસ ρ3 બાય 3. એવરેજ લેવાની રહેશે. પહેલા d 2d અને 3d, તો d પ્લસ 2d પ્લસ 3d ભાગ્યા 3, તો 6d ભાગ્યા 3. તો જવાબ તમારો આવશે 2d. એટલે અહીંયા ઓપ્શન નંબર કયો થશે તમારે? બી થાય, 2d. ચાલો જઈએ આગળ. ફરીથી આવ્યું, પણ આ વખતે શું છે? D2D 3D એની વસ્તુ લીધી, પણ લીધું શું છે આ વખતે? દળ સમાન કીધું. શું કીધું છે? દળ સમાન. ચાલો કરો, હમણાં કર્યું તો એ જ વસ્તુ શું થાય? કુલ દળ ભાગ્યા કુલ કદ. ચલો કુલ દળ સમાન એટલે m પ્લસ m પ્લસ m. કદ શું લખાય? m બાય રો. તો લખાય જાય m બાય ρ1 પ્લસ m બાય ρ2 પ્લસ m બાય ρ3. ચાલો m કોમન કાઢી નીકળી જાય એટલે અહીંયા શું છે? 3 ના છેદમાં 1/ρ1 પ્લસ 1/ρ2 પ્લસ 1/ρ3. આવું થાય. ચાલો, તો ρ1 ρ2 ρ3 તમને બધું આપી દીધેલું છે. અથવા તો તમે લસા લેવો હોય તો લસા પણ લઈ શકો, અથવા ડાયરેક્ટ કિંમત જ મૂકી દો. આપણને આપેલી છે તો 1/d2d અને 3d. તો 1/d 1/2d અને 1/3d. ચાલો લઈ જાઓ લસા. તો dd પહેલા ઉપર વહી જાય, તો 3d ઉપર વહી જશે. તો અહીંયા 1 પ્લસ 1/2 પ્લસ 1/3. તો અહીંયા તમે લસા કેટલો લેશો? 6. શું લેવાય? છેદનો લસા 6. તો અહીંયા 6 પ્લસ 2 છે ને 3 છે ને 2, અને ઉપર તો તમારે 3d હતું જ તે. તો 6 તરી 18d, 6 3 9 ને 2 11. એટલે જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર બી, 18d ભાગ્યા 11 થશે. ચલો નેક્સ્ટ MCQ જોઈએ.
હવે આકૃતિ પરથી નીચેમાંથી કયું વિધાન સાચું હશે? બે પાત્ર આપ્યા છે, એક જાડું છે, એક પાતળું છે. ઓકે, એક તગારું લીધું છે, એક પાણીની બોટલ લીધેલી છે, એવું છે. હાલો, તો એ પાત્રમાં તળિયે દબાણ બી, બંનેમાં તળિયાનું દબાણ તમને પૂછેલું છે, કેવું હોય? સરખું હોય, કેમ કે દબાણ કોના ઉપર આધાર રાખે? ઊંચાઈ ઉપર. શું થાય? પી ડેલ્ટા પી કેટલું આવશે તમારે? રોજીએ જેટલું હોય ને, કેટલું હોય? ઊંચાઈ તો બંનેમાં કેવી છે? સરખી, એટલે તળિયે દબાણ બંનેમાં કેવો છે? સરખો છે. ચલો આગળ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલું છે, તેને કોણીય ઝડપ ઓમેગાથી ફેરવવામાં આવે તો શું થાય? આને છે તમારે અહીંયાથી ફેરવવાનું છે, ગોળ ગોળ ગોળ. શું થાય? હે, ઘરમાં એક તપેલી લેવાની, એમાં પાણી ભરવાનું, પછી ગોળ 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 ફેરવો તો શું થાય? બોલો, તપેલીમાં પાણી ભરેલું હોય થોડુંક, અને ગોળ 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 ફેરવવાની, હાલો તો શું થાય? એમાં પાણી બહાર નીકળી જાય. કઈ રીતે બહાર નીકળે? પણ ક્યાંથી બહાર નીકળે? શું થાય? સપાટી જે હોય કોર્નર, ત્યાં બધું શું થાય? પાણી ઉપર આવે ને. શું હોય? વચ્ચે ખાડો પડે. શું થાય? વચ્ચે ખાડો પડે ને, કોર્નર ઉપર શું થાય? પાણી ઉપર આવે. તો આમાં એ જ થાય ને. શું થાય? અહીંયા પાણી ઘટશે, નીચે જશે, અને આ બંનેમાં પાણી શું થાય? ઉપર ચડે કે ન ચડે? આવું થાય કે ન થાય? એનો મતલબ શું થાય? એ અને બી બાજુ શું થાય? પાણીની સપાટી વધે કે ન વધે? શું થાય? એ અને બી બાજુ પાણીની સપાટી શું થશે? વધવાની છે.